વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગોપીનાથજી મહારાજની ઉપાસના કરનારાને અક્ષરધામની પ્રાપ્તિ, જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જે લોકો એવું કહે છે કે આપણે તો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિના ઉપાસક છે અને આપણે તો પતિવ્રતાના ભાવથી ભગવાન શ્રી હરિની ઉપાસના કરીએ છીએ, આપણાથી ગોપીનાથજી મહારાજનું ધ્યાન ઉપાસના ક્યારેય પણ ન થાય, એવું કહેનારાઓ તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. કારણ કે આ પ્રવચનમાં હું સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સિદ્ધ કરી દેવા કે ગોપીનાથજી મહારાજ રૂપે કોઈ અવર નથી રહ્યા, પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ રહ્યા છે. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો જેઠ સુધી અષ્ટમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે ગઢપુર મંદિરનો પાયો નાખ્યો અને મંદિર શીઘ્ર નિર્માણ થવા લાગ્યું. વચનામૃતના ઉપોદઘાટમાં 4 નંદ સંતો એવું કહે છે કે શ્રી ગોલોકના મધ્ય વિશે ભગવાનનું અક્ષરધામ છે. એ અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે અને મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે, અને રાધિકાજી ને લક્ષ્મીજી તેમને પૂજ્યા છે. આ પ્રમાણે અહીં નંદ સંતો સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે એ રાધા કૃષ્ણનું છે. એટલે કે ભગવાન શ્રી હરિ એ અક્ષરધામની અંદર રાધિકાજી અને લક્ષ્મીજીની સાથે બિરાજમાન થકા મધુર સ્વરે કરીને વેણુ વગાડે છે. અને એ જ વાત હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 61 માં પણ કહેવાય છે. અને એ મૂળ જે અક્ષરધામનું સ્વરૂપ છે, એ સ્વરૂપને અનુસાર જ ભગવાન સ્વામિનારાયણે નારાયણજીભાઈ સુતારને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે અમારા અંગે અંગનું માપ લઈ તમે એક મૂર્તિનું નિર્માણ કરો. નારાયણજીભાઈ સુતારે ભગવાન શ્રી હરિની આજ્ઞા સ્વીકારી ભગવાન શ્રી હરિની મૂર્તિ અર્થાત કે માનુષી મૂર્તિ જેવી હતી તેના અંગે અંગનું માપ લઈ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ નિર્માણ કર્યું. અને વિક્રમ સંવત 1885 ના આસો સુધી 12 ને દિવસે પ્રાતઃ કાળે સંગવ કાળમાં ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં મધ્ય મંદિરમાં ગોપીનાથજી મહારાજ તથા રાધિકાજીની પ્રતિષ્ઠા કરી. આ પ્રસંગનું વર્ણન કરતા સદગુરુ નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજય ઉલ્લાસ 47 શ્લોક 31 ની અંદર કહી રહ્યા છે કે જાથેથ મંદિર વરે સુમુહૂર્તમેવ નિશ્ચિત્ય વૈદિક વરાનુપહૂય વિપ્રાન પ્રાતિષ્ઠિપચ્ચ સહ રાધિકયૈવ ગોપી
નાથાભિધાન મથ તત્ર નિજ સ્વરૂપમ. અર્થાત કે એમ કરતા જ્યારે તે સર્વોત્તમ પોતાનું મંદિર પૂરું થયું ત્યારે સારા મુહૂર્તનો નિશ્ચય કરી વૈદિકોમાં ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને તે મંદિરમાં શ્રી રાધિકાએ સહિત એવા પોતાના સાક્ષાત સ્વરૂપભૂત શ્રી ગોપીનાથ નામે ભગવાનની પ્રતિષ્ઠા ભગવાન શ્રી હરિએ કરી. અહીં મૂળની અંદર સંસ્કૃત શ્લોકમાં નિજ સ્વરૂપ શબ્દ આવે છે, જેનો અર્થ થાય છે કે પોતાના સાક્ષાત સ્વરૂપની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે ગઢપુર મંદિરની અંદર કરી. અર્થાત કે પોતાના સાક્ષાત સ્વરૂપ એવા ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા કરી. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીનાથજી મહારાજ તરીકે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ છે, જેના એક એક પ્રકરણ વાંચી વિચારી ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા છે. એવી ભક્ત ચિંતામણીના 100મા પ્રકરણની 61 અને 62મી ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પછી તિયા રહ્યા અવિનાશ રે દિયે સુખલીએ સહુદાસ રે. ત્યાં તો મંદિર થયું તૈયાર રે, જોઈ મુહૂર્ત સુંદર સાર રે. પદ રાવ્યા પોતે ગોપીનાથ રે, કહ્યું આમારે સુણો ગાથ રે. કર્યો ઉત્સવ મોટો એ ધન રે, વળતા ટિયા જ રહ્યા જીવન રે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે આ ગોપીનાથજી મહારાજની અંદર હું અખંડ નિવાસ કરીને રહીશ. ભક્ત ચિંતામણી 160મા પ્રકરણમાં ભગવાનની અંતર્ધાન લીલા વર્ણવી છે. તો 160મા પ્રકરણની 45મી ચોપાઈમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નર નારાયણ પાસે રે. ગોપી નાથ ગઢડામાં અહીં રે, હું સદા રહીશ તે માહી રે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને વરદાન આપેલું છે કે હું ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ રૂપે સાક્ષાત બિરાજમાન થવીશ. અહીં મૂળ ચોપાઈની અંદર સદા શબ્દ આવે છે, જેનો અર્થ થાય છે કે હંમેશા નિત્ય, અર્થાત કે હું નિત્ય ગોપીનાથજી મહારાજ રૂપે બિરાજમાન છું, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં પણ કહી રહ્યા છે. હરિલીલામૃતમ ગ્રંથ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ એવા બિહારીલાલજી મહારાજ, એ બિહારીલાલજી મહારાજ પણ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 63માં ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા પોતે કહે છે કે અહીં સદા કાળ અમે રહેશું, તે પ્રેમીને દર્શન દાન દેશું. શ્રી ગોપીનાથની મૂર્તિ માહી રહીશ હું સતત કાળ અહીં. એ માટે સર્વે જન એમ જાણો, એમાં અમોમાં નહીં ભેદ આણો. અમે અમારા પ્રતિ અંગ જેવી કરાવી છે શુભ મૂર્તિ દેવી. તે તો સદા તે હવિશે રહેવા, એવે રૂપે દર્શન નિત્ય દેવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં પણ કહે છે કે મેં મારા અંગે અંગનો માપ લઈને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવડાવી છે. એ મૂર્તિની અંદર હું હંમેશા વાસ કરીને રહીશ અને પ્રેમીજનોને મારા દર્શન આપીશ. અને અગાડી ભગવાન કહે છે કે મારામાં અને આ ગોપીનાથજી મહારાજની પ્રતિમામાં સહેજ પણ ભેદ જાણતા નહીં. અમે બંને એક જ છીએ
આ પ્રમાણે વિહારીલાલજી મહારાજે પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ગોપીનાથજી મહારાજ તરીકે કોઈ અવર બિરાજમાન નથી, પરંતુ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ જ બિરાજમાન છે. આ હરિલીલામૃતમના 10મા કળશના 3જા વિશ્રામની 26મી ચોપાઈમાં પણ વિહારીલાલજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના વચનનો ઉલ્લેખ કરતા લખે છે કે પ્રતિમા ગોપીનાથની જેહ જાણો મારું સ્વરૂપ છે. તે જ પ્રમાણે હરિલીલામૃતમ 10મા કળશના 2ય વિશ્રામની 18મી ચોપાઈની અંદર પણ વિહારીલાલજી મહારાજ લખે છે કે લક્ષ્મી નારાયણ આદિક રૂપ સ્થાપ્યા મંદિરોમાં અનુપ સુખ આપવા એમાં રહીશ પૂજા કરશો તે ગ્રહણ કરીશ. અહીં મૂળની અંદર આદિ શબ્દ લખેલો છે. લક્ષ્મી નારાયણ આદિ તરીકે ગોપીનાથજી મહારાજ પણ લઈ લેવાના છે અને એના દ્વારા અહીં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ગોપીનાથજી મહારાજ છે એ મારું સ્વરૂપ છે અને એમાં રહીને હું દરેક ભગવદ ભક્તની સેવા સ્વીકારીશ. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સ્વમુખે કહે છે કે ગોપીનાથજી મહારાજ તરીકે હું જ દુર્ગપુરની અંદર નિવાસ કરીને રહેલો છું. સત્સંગી જીવનમ ગ્રંથ જે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સૌથી માન્ય પ્રબંધ છે અને જેની સન્મુખ બધા જ વિદ્વાનોએ પોતાના મસ્તક ઝુકાવેલા છે અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી પ્રામાણિક ગ્રંથ જો કોઈ હોય તો એ સત્સંગી જીવનમ ગ્રંથ છે. તો આ સત્સંગી જીવનમ ગ્રંથના 5મા પ્રકરણના 68મા અધ્યાયના 38મા શ્લોકમાં પણ સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે ગોપીનાથાખ્યયા ચાત્ર વર્ત ઇત્યેવ વિત્તમામ. અર્થાત કે અહીં દુર્ગપુર એટલે કે ગઢપુરમાં ગોપીનાથ રૂપે સદા વર્તું છું એમ જ મને જાણો. અંતર્ધાન સમયે જ્યારે ભગવાન સ્વામિનારાયણના વિયોગમાં બધા જ સંતો ભક્તો અતિશય આકુળ વ્યાકુળ થઈ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ એઓને ધીરજ આપતા કહે છે કે આ દુર્ગપુરમાં ગોપીનાથ રૂપે હું હંમેશા રહેલો છું. આના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે ગોપીનાથજી મહારાજ રૂપે સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ જ બિરાજમાન છે. હરિચરિત્રમ ગ્રંથ જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારીજી, તેઓ હરિચરિત્રમ 4th પરિચ્છેદના 55મા અધ્યાયના 5મા શ્લોકની અંદર લખે છે, અર્થાત કે ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા લખે છે કે ગોપીનાથો અત્ર દુર્ગે શ્રી વાસુદેવ પ્રતિષ્ઠિત મદીયે દ્વેચ મૂર્તિસ્તષ્ટયો સસ્વત સ્થિતોસ્મ્યહમ. અર્થાત કે આ ગઢપુરમાં શ્રી ગોપીનાથજી અને શ્રી વાસુદેવ નારાયણ પધરાવ્યા છે. આ બંને મૂર્તિઓ મારી છે અને હું તેમાં અખંડ રહ્યો છું. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે ગોપીનાથજી અને શ્રી વાસુદેવ નારાયણને પોતાની મૂર્તિ કહી છે અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ બંને મૂર્તિઓની અંદર હું અખંડ રહ્યો છું. આના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે ગોપીનાથજી મહારાજ રૂપે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ બિરાજમાન છે. હરિલીલા કલ્પતરુ જેના રચયિતા છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ. આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુના 10મા સ્કંદના 46મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે કે ગોપીનાથસ રમ્યા સામ અર્ચાયામ અત્ર સર્વદા તિષ્ઠામ્યહમ હિ ભક્તા મામ વિત્તેવમ યમંજસા. અર્થાત કે અહીં દુર્ગપુરમાં ગોપીનાથની રમણીય મૂર્તિમાં પણ હું સર્વદા રહ્યો છું. એ પ્રમાણે મને તત્વથી તમો જાણો. આ પ્રમાણે જે લોકો એવું જાણે કે ગોપીનાથજી મહારાજ રૂપે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ રહ્યા છે એ જ ભગવાનને તત્વથી જાણે છે. જે લોકો એમ કહે છે કે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ ભિન્ન છે, એ લોકો તત્વથી ભગવાન શ્રી હરિને જાણતા નથી એવો અધ્યારથી અહીં કહેલું જોવા મળે છે. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીનાથજી મહારાજ રૂપે કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ રહ્યા છે. અક્ષરધામની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા પોતાની રાધા લક્ષ્મી પત્નીઓ સાથે બિરાજમાન છે, એ જ ગોપીનાથજી મહારાજ
આજે ગઢપુરની અંદર પોતાની રાધા આદિ પત્નીઓની સાથે અખંડ બિરાજમાન છે એવું આ વચનો પરથી સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ કેટલાક અજ્ઞાની ગુરુઓ ખૂણે ખાચરે એવી વાત કરતા જોવા મળે છે કે આપણે તો પતિવ્રતાના ભાવે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની ઉપાસના કરીએ છીએ તો આપણાથી ગોપીનાથજી મહારાજનું ધ્યાન ક્યારેય પણ ન થઈ શકે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના જ શાસ્ત્રોનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ગોપીનાથજી મહારાજ રૂપે કોઈ અવર નથી રહ્યા, પરંતુ સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જ રહ્યા છે. અને એ ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરવાથી, એની ઉપાસના કરવાથી એક માણસનું નહીં પરંતુ કરોડો માણસનું કલ્યાણ થઈ ગયું છે. અને આ વાત સંપ્રદાયના એક માન્ય સંત જેનું નામ છે નિષ્કુળાનંદ સ્વામી, એવો પુરુષોત્તમ પ્રકાશમાં પ્રકાશ 30ની અંદર આ વાત કહી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વળતું વાલમે વિચાર્યું, આહી મંદિર કરીએ એક, માહી બેસારીએ મૂર્તિ, અતિ સારી સહુથી વિશેક. ગઢડે મહારાજ ગણું રહ્યા, એમ જાણે છે સહુ જન, માટે મંદિર કરાવીએ, મર આવી કરે દર્શન. મૂર્તિ દ્વારે મનુષ્યનું ઠાસે કોટીનું કલ્યાણ, એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ. સુણી સંત રાજી થયા સહુ હરિજન, પછી મોટું મંદિર કરાવવા અતિ ઉતાવળું ભગવન. કર્યું ખાત મુહૂર્ત હરી હાથે રે, ત્યાં હું પણ હતો સંગાથે રે. નાખી નાઠે પાયો નક્કી કર્યું રે, એમ આપે મંદિર આદર્યું રે. હા હા કરતા થયું તૈયાર રે, વળી ઘણી લાગી નહીં વાર રે. કર્યું મોટું મંદિર 2 માળ રે, કરાવ્યું હે તે સુદયાળ રે. થયું મંદિર પૂરું જે વાર રે, માહી મૂર્તિ પધરાવી તે વાર રે. ગુણ સાગર જે ગોપીનાથ રે, તે તો પધરાવ્યા પોતાને હાથ રે. રાધા સહિત શોભે અતિ સારા રે, જે જુએ તેને લાગે છે પ્યારા રે. એ તો વાસુદેવ ભગવાન રે, જે જુએ તે થાય ગુલથાન રે. એ છે ગોપીનાથની મૂર્તિ રે, એ તો સુંદર શોભે છે અતિ રે. એવી મૂર્તિ એમ પધરાવી રે, સુંદર મંદિર સારું બનાવી રે. બાંધ્યું ધામ શ્યામે સહુ કાજ રે, મેર કરીને પોતે મહારાજ રે. કંક દેશનું કરવા કલ્યાણ રે, કર્યું કામ એ શ્યામ સુજાણ રે. જે જન કરે દર્શન રે, મૂર્તિ જોઈ થાય મગન રે. કરે
દંડવત પરણામ રે, તે તો પોત્યા છે પરમ ધામ રે. વળી મન કર્મ ને વચને રે, નિરખ્યા ગોપીનાથ જે જન રે, તે તો પામશે અક્ષરધામ રે, થાશે જન તે પૂરણ કામ રે. એમ દયા કરીને દયાળે રે, કર્યા કલ્યાણ બહુના આકાળે રે. કોઈ ભાવ અભાવે આજ ભજે રે, આવે હરિ તેડવા તન તજે રે. આ પ્રમાણે ભક્તો અહીં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવ્યું અને એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવી ભગવાન સ્વામિનારાયણે દરેક ભગવત ભક્તને મોક્ષનું દાન દીધેલું છે. નિષ્કુળાનંદ સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશના પ્રકાર 30 એની ત્રીજી ચોપાઈની અંદર કહે છે કે મૂર્તિ દ્વારે મનુષ્યનું થાશે કોટીનું કલ્યાણ, એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ. અર્થાત કે હું ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવીશ, એના દ્વારા અનંત જીવોનો ઉદ્ધાર થશે. અને 12મી ચોપાઈની અંદર સ્વામી કહે છે, અર્થાત કે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કર્યા બાદ સ્વામી કહે છે કે વળી મન કર્મને વચને રે, નિરખ્યા ગોપીનાથ જે જને રે, તે તો પામશે અક્ષરધામ રે, થાશે જન તે પૂરણ કામ રે. અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય મન છે, કર્મ છે ને વચનથી એ ગોપીનાથજી મહારાજના દર્શન કરશે, તેવું અંતકાળે ભગવાનના અક્ષરધામની અંદર જશે. અહીં નિષ્કુળાનંદ સ્વામીએ અક્ષરધામ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે જે લોકો ગોપીનાથજી મહારાજના કેવલ દર્શન પણ કરશે, તો તેઓ પણ અંતકાળે ભગવાનના અક્ષરધામની અંદર જશે. તો જે લોકો પ્રેમપૂર્વક ગોપીનાથજી મહારાજની ઉપાસના કરે છે, એનું ધ્યાન કરે છે, એને અક્ષરધામની પ્રાપ્તિ કેમ ન થાય? એને અક્ષરધામની પ્રાપ્તિ અવશ્ય થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગોપીનાથજી મહારાજ તરીકે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ વિરાજમાન છે, પરંતુ કોઈ અવર નથી વિરાજમાન. અને એ ગોપીનાથજી મહારાજની જે પણ કોઈ આરાધના કરશે, ઉપાસના કરશે, એના પ્રેમપૂર્વક દર્શન કરશે, એનું ધ્યાન કરશે, દેહાંતે અક્ષરધામની અંદર જ જશે. એવું અહીં નિષ્કુળાનંદ સ્વામી કહી રહ્યા. એટલે જે પેલા અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે કે આપણે તો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની પતિવ્રતાના ભાવથી ભક્તિ કરીએ છીએ, આપણાથી ગોપીનાથજી મહારાજનું ધ્યાન ન થાય, એમની આરાધના ન થાય, એવો અમે જે શાસ્ત્રોના પ્રમાણો આપેલા છે એ પ્રમાણો ધ્યાનપૂર્વક અવલોકન કરવા યોગ્ય છે. તથા નિષ્કુળાનંદ સ્વામીએ અહીં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 30ની અંદર જે પ્રમાણે કહ્યું છે એ બધું અવલોકન કરવા યોગ્ય છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવેલું છે, લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ પધરાવેલું છે, નરનારાયણ દેવનું સ્વરૂપ પધરાવેલું છે, એમાંથી કોઈ પણ સ્વરૂપનું તમે ધ્યાન કરશો ને, તો દેહાંતે તમે
ભગવાનના અક્ષરધામમાં જ જશો. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ 41મા અધ્યાયના શ્લોક નંબર 56 અને 57માં શ્રીમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે યદે તત્પરમમ ધામ શ્રી કૃષ્ણસ્યોદિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારઃ સ્યુસ્તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મનિરતૈસ્તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે હે જના, જે આમે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણનો અક્ષરધામ નામનું પરમધામ નિરૂપણ કર્યું તે સદાનંદ રસરૂપ છે અને અતર્ક્ય એટલે કે આ આવું છે એમ કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું, અને અગમ્ય એટલે કે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે. પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે ધામને પામે છે. અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને એના અવતારોની ઉપાસના કરવા માત્રથી જ જીવાત્મા એ અક્ષરધામની પ્રાપ્તિ કરી શકે છે. એટલે કોઈ પણ અવતારની ઉપાસના કરો, પરંતુ દેહાંતે એને ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જ જવાનું છે એવું આ વચનથી સિદ્ધ થઈ જાય. માટે ભક્તો, ગોપીનાથજી મહારાજ તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ રહ્યા છે. માટે એની તમે ઉપાસના કરશો, એમનું ધ્યાન કરશો, તો દેહાંતે તમે અક્ષરધામની અંદર જ જશો એવું નિષ્કુળાનંદ સ્વામી તથા ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. માટે કોઈ અજ્ઞાની ગુરુની વાત ક્યારેય પણ માનતા નહીં. તમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે કહે છે એને જ તમે પ્રમાણ તરીકે માનજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પુરુષોત્તમ છે અને વેદનો અર્થ કેવલ એવો જ યથાર્થપણે જાણે છે, બીજા કોઈ વ્યક્તિ જાણતું નથી. કારણ કે પોતાના પૂર્વ અવતાર શ્રી કૃષ્ણ અવતારની અંદર એઓએ સ્પષ્ટ રૂપે ગીતામાં કહેલું છે કે વેદ વિદેવ ચા અહમ, અર્થાત કે વેદનો અર્થ કેવલ હું જ જાણું છું. માટે ભગવાન સ્વામિનારાયણની વાત પર, એમના વચન પર તમે વિશ્વાસ લાવી ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરજો, જેથી તમે દેહાંતે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જ જશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયાઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.